સુરત શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહીથી તંત્ર સાબદું થયું છે। એસએમસીની ટીમ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરીના સંકલનથી તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરતમાં એનડીઆરએફ અને એસટીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે, તો 150 જોખમી હોર્ડિંગ્સ, 102 વૃક્ષ અને 100થી વધુ વીજપોલ દૂર કરાયા છે। નીચાણવાળા વિસ્તારો માટે ખાસ બચાવ યોજના તૈયાર કરાઈ છે। ડી વોટરિંગ પંપ, જેસીબી સહિત વધારાના સાધનો તૈનાત કરાયા છે, તો નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। રેઇન શેલ્ટર્સ પણ તૈયાર સ્થિતિમાં રાખેલા છે અને જ્યારે પણ જરૂર છે લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવા માટેનું પૂરેપૂરું તૈયારી સાથે એસએમસીના ટીમ અલગ અલગ જગ્યાએ કાર્યરત છે। હાલની તબક્કે આપની શહેરની અંદર એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ પણ તૈયાર સ્થિતિમાં છે અને જ્યારે જરૂર છે ત્યારે એમને એડવાન્સ લોકેશન ઉપર જ્યાં લો લાઇંગ વિસ્તાર છે, જોખમી વિસ્તાર છે, ત્યાં અડધો કલાકમાં ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી સાથે બધાને ઊભા કરવામાં આવે છે, સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે। તો સુરતમાં પાંડેસરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદની આગાહી જોતા અન્ય જગ્યાએ સ્થળાંતર માટે લોકોને અપીલ કરવામાં આવી છે। જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તેઓને અન્ય જગ્યાએ જવા માટે અપીલ કરવામાં આવી છે।